સરસ બનાવ્યું છે એમને. કિંગ પેલેસ છે એમનું. શું છે કે રાજા અંદર છે કે નહીં એ જાણવું હોય ને તેના માટે અહીંયા આપણને દૂરથી જ ખબર પડી જશે કે રાજા છે કે નથી. યસ, અહીંયા એક ફ્લેગ આપેલો છે, યલો ફ્લેગ. તો જો એ યલો ફ્લેગ તમે આખો ફૂલ ફરકી રહ્યો છે. તો અત્યારે આવી ગયા છે અહીંયા મલેશિયાના સુલતાન અઝીઝ શાહ જે રાજા છે એમના બંગલો ઉપર, એમના રહેઠાણ ઉપર, એમના રાજમહેલ ઉપર. તમે જોઈ શકશો થોડી વારમાં કે કેટલું મોટું એમનું જે કિલ્લો કહેવાય, આપણે ઇન્ડિયામાં કિલ્લો કહીએ છીએ, અને રાજમહેલ કે જે કહેવાતું હોય પણ સરસ બનાવ્યું છે એમને. કિંગ પેલેસ છે એમનું. અહીંયા પછી બીજી એક વસ્તુ છે કે રાજા અંદર છે કે નહીં એ જાણવું હોય ને તેના માટે અહીંયા આપણને દૂરથી જ ખબર પડી જશે કે રાજા છે કે નથી. યસ, અહીંયા એક ફ્લેગ આપેલો છે, યલો ફ્લેગ. તો જો એ યલો ફ્લેગ તમે આખો ફૂલ ફરકી રહ્યો છે અપ, તો એનો મતલબ એ છે કે રાજા એમના પેલેસમાં છે. યસ, જો રાજા સિટીમાં કોઈ જગ્યાએ ફરતા હશે, સિટીમાં યા તો મલેશિયાની અંદર કોઈ સ્ટેટમાં એ વિઝિટ કરવા માટે ગયો હોય તો એ જે ફ્લેગ છે એ હાફ એટલે ટોટલ જે થાંભલો કહેવાય છે એને હાફમાં એ લોકોએ ફરકાવ્યો હોય તો આપણને આઈડિયા આવી જાય કે રાજા ક્યાં છે, અંદર છે, બહાર છે. રાજા મલેશિયાની બહાર હશે, ઓવરસીઝ મતલબ કે કોઈ બીજી કન્ટ્રીમાં જાય છે, યસ, કોઈ બીજી કન્ટ્રીમાં એકદમ ડાઉનમાં હશે. એનો મતલબ ડાઉનમાં હોય તો એ થયો કે રાજા એના પેલેસમાં બી નથી અને મલેશિયામાં બી નથી. યસ, એ બહાર કોઈ સિટીમાં ડાયરેક્ટલી મલેશિયામાં છે કે ક્યાં છે આપણને એનું લોકેશન આઈડિયા રહેશે. તો જો જે અપમાં છે તો મતલબ પેલેસમાં છે, મિડલમાં છે તો એનો મતલબ કે તે મલેશિયાના જ કોઈ સ્ટેટમાં યા તો મલેશિયાની કોઈ સિટીમાં ફરી રહ્યા છે. બરાબર. અને જે ડાઉન છે તે મલેશિયાની બહાર છે. યસ, ગ્રેટ. હવે તમે અહીંયા પાછળ જોઈ શકો છો કે ગેટ, રાજાના જે રહેઠાણ એના પેલેસનો ગેટ તમને દેખાતો હશે, સુપર છે. એની બાજુમાં આ સાઈડ પર્વત છે, આ સાઈડ બી એમને પર્વત રાખ્યો છે. ચારે બાજુનો વ્યૂ પણ અહીંયા તમે જોઈ શકશો. રાજાના ઘરની એના પેલેસથી સીધો વ્યૂ દેખાય છે. આપણે જે હમણાં જઈને આવ્યા KL ટાવર, અને આ સૌથી મોટી એની જે બિલ્ડિંગ છે મલેશિયાની એ. ઓકે, હવે તમને સામે ગેટ દેખાતો હશે અને ફ્લેગ પણ દેખાતો હશે યલો કલરનો. જો નહીં દેખાતો હોય તો આપણે ફોનમાંથી શૂટ કરી લો અને જરા ફ્લેગ તો આપણે બતાવવા થાય અહીંયાથી જ. ફ્લેગ જોઈને બધા કોમેન્ટમાં જણાવી દો કે રાજા ઘરે છે, મલેશિયા ફરવા ગયો છે કે મલેશિયાની બહાર છે. ફટાફટ બધા કોમેન્ટ કરજો. તો અહીંયા જે કાર્યરત સિપાહી હતા એમનો મિનિમમ વેજીસ પ્રમાણે વર્કિંગ અવર પતી ગયો છે, તો એમના રિલીવર બીજા 2 સિપાહી આવી ગયા છે એમને છોડાવવા માટે. એમનો મેનેજર એમને છોડવા માટે આવેલો છે. મેનેજર ત્યાં ઊભો રહેશે અને 2 સિપાહી એમની પોતાની જે જગ્યા છે એ લઈ લેશે, અને જે લોકોનો દાડો ભરાઈ ગયો હતો એ લોકો પાછા એના જોડે એના હોસ્ટેલમાં જતા રહેશે. ના, એ પેલો મૂકો આવ્યો આ બેને.
પેલા અહીંયા ઉભું રહેવાનું કંટાળો ના જો તલવાર કાઢી મલેશિયાની આ કંઈક નવી સંસ્કૃતિ જાણીને જ મજા આવી ગઈ. જો તમે પણ આજે કંઈક નવું જોયું હોય જાણ્યું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો. વિડીયોને શેર કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ લોકો આઝાદ થયા ને ત્યારે આ જે આઝાદી ફોજનો ને એનો બહુ મોટો ગાળો હતો. એ લોકોએ શું કર્યું, સિંગાપોર મલેશિયા એ બધા તો આઝાદ કરાવી દીધા. ઇન્ડિયા સુધી પહોંચતા પતી ગયું વર્લ્ડ વોર. એટલે ઇન્ડિયા આઝાદ થતા એટલે એમાં ના થયું. 45માં થઈ ગયું ને આ બધું. હા, સિંગાપોર ને બધા એમાં આઝાદ થઈ ગયા. એટલે આ કોણે કર્યું આઝાદ? આ જાપાન ને બધા તો આગળ વધ્યા. આ બાજુ 57 માં હા, એટલે આ પછી 31 ઓગસ્ટ 1957. હા, તો 45માં સિંગાપોર થયું. બરાબર છે. સિંગાપુર આપણા જે આવતા અને એના પછી થઈ ગયું. અને ત્યારે શું પેલી સોશિયલ મીડિયા ને ટેકનોલોજી ને એવું નતું ને, ત્યાં યુદ્ધ થતું હોય ખબર ના હોય કોઈને. હા, નહીં તો ત્યાં ઉલાડું લે પાછા. કોઈને ખબર નથી પડતી કે આ લોકો ત્યાં શું છે, આટલું કરે છે. માની લો કે અમદાવાદમાં રમખાણ થયું મુસલમાન, તરત સેકન્ડે ખબર પડે બીજી જગ્યાએ, એટલે ત્યાં થાય. ક્યાંય થાય